મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો આજે આવ્યા છીએ આપણે પાટણ ખાતે અને પાટણ એક ઐતિહાસિક નગરી ગણવામાં આવે છે। અહીંયા એક આનંદ સરોવર આવેલું છે। મિત્રો તમે જોઈ શકો છો આ આનંદ સરોવર તમને બતાવવા આજે લાવ્યા છીએ। તો જોઈએ આ આનંદ સરોવર કેવા પ્રકારનું છે। તો મિત્રો આ રીતે આનંદ સરોવર જોવા માટે જવાનું છે ને આગળ એક સરસ મજાનો પુલ છે। મિત્રો આ પુલ તમે જોઈ શકો છો। આ આખો જ અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે ને આ પુલ દ્વારા આગળ એક સરસ મજાની બેઠકનું આયોજન પણ કરેલું છે। ત્યાં જઈને તમને મિત્રો બતાવીએ કે કેવા પ્રકારનું એ આયોજન છે। અને અત્યારે મિત્રો જુઓ તમે આ પુલની બંને બાજુએ આખું જ સરોવર જોવા મળે છે। ખૂબ લીલોતરી છે મિત્રો, વનસ્પતિ વધારે અહીંયા જોવા મળે છે અને બાળકો માટે ખરેખર એક ઉત્તમ સ્થળ આ કહી શકાય। ઉનાળુ વેકેશનમાં આ સરોવરની ખરેખર મુલાકાત લેવી જોઈએ। ખૂબ સુંદર સરોવર છે। જુઓ મિત્રો આ પ્રકારનું આખું જ આ આનંદ સરોવર અહીંયા આવેલું છે, જે પાટણ ખાતે આવેલું છે અને આ રીતે પુલ છે અને મિત્રો આ રીતે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે આખા આનંદ સરોવરનું। તમે જોઈ શકો છો સામે કઠેરો પણ બનાવવામાં આવ્યો છે અને આ લીલોતરી આ પ્રકારે જણાઈ રહી છે। જુઓ મિત્રો આ આખું જ આનંદ સરોવર ખૂબ સુંદર છે। તમે જુઓ અને આગળ તમે જુઓ એક બેઠક બનાવવામાં આવી છે, 4 મંદિરો હોય એવું જણાઈ રહ્યું છે। એ જઈને તમને બતાવીએ કેવા પ્રકારનું છે। તો મિત્રો હવે જુઓ આ આનંદ સરોવર જે આપણે પુલ પરથી આવ્યા એના પછી આ રીતની એક બેઠક વ્યવસ્થા કરી હોય એવું લાગે છે, ચોરસ પ્રકારે આખું। મિત્રો તમે જુઓ તો આ પ્રકારે આખું અહીંયા આનંદ સરોવરનું વાતાવરણ જોવા મળે છે। આ બાજુ તમે જુઓ મિત્રો અહીંયા મંદિર આકારે તમે જુઓ મિત્રો 4 ખૂણામાં 4 આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે। અહીંયા એક આ બાંધકામ છે, એ જ પ્રકારનું બાંધકામ મિત્રો તમે જુઓ આ પથ્થરોથી બનાવેલું છે અને બીજું બાંધકામ અહીંયા જોવા મળે છે। આ પ્રકારે આ બીજું બાંધકામ છે મિત્રો, તમે જુઓ આ આખું બાંધકામ છે અને આ ચોરસ બેઠકની આજુબાજુ આખું જ તળાવ એટલે સરોવર વિકસેલું છે। જો મિત્રો આ બીજું એક અહીંયા જોવા મળે છે મંદિર ટાઈપ, એ પ્રકારે આ ત્રીજું છે અને સામે ચોથું છે। આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે અને આ સરોવરને મિત્રો ગુંગડી સરોવર પણ કહેવામાં આવે છે। એનું બીજું નામ છે ગુંગડી સરોવર। એટલે આ જુઓ મિત્રો તમે આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે અને આ આજુબાજુ આખું જ આ જે તળાવ છે સરોવર છે તેનો વિકાસ થયો છે અને આ તળાવની વચ્ચે અત્યારે આપણે જે ઊભા છીએ મિત્રો એ આ તળાવની વચ્ચેનો ભાગ છે। આજુબાજુ એક પ્રકારનો ટ્રેક બનાવવામાં આવ્યો છે કે જે લોકો ચાલી શકે, સવારે મોર્નિંગ વોકિંગ કરી શકે એવું સરસ મજાનું એક આયોજન અહીંયા જોવા મળે છે। તો મિત્રો આ છે આખું જ આનંદ સરોવર એટલે ગુંગડી સરોવર અને આ ચોથી બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારેનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। મિત્રો આ પાટણમાં આવેલું આનંદ સરોવર અથવા ગુંગડી સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો તમે જુઓ અહીંયા જે આ તળાવનું સમારકામ કરવામાં આવ્યું એ બાબત અહીંયા લખેલી છે મિત્રો કે આપણા પાટણનું ગુંગડી તળાવ તમે જુઓ મિત્રો ગંદકીથી ખદબદતું હતું। પાટણના લોકપ્રિય ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અથાગ પ્રયત્નો દ્વારા સને 2004માં તળાવને ઊંડું કરી વિકસાવવામાં આવ્યું। તળાવની મધ્યમાં સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી આઇલેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું। આજ રોજ આ આઇલેન્ડને જનતાના ઉપયોગ માટે પાટણના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી આનંદીબેન પટેલ, મંત્રી શ્રી મહેસૂલ આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન પાટણ નગર યોજના મહિલા અને બાળ કલ્યાણ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। એટલે ટૂંકમાં મિત્રો આનંદીબેન જે વખતે હતા મુખ્યમંત્રી એ વખતની અહીંયા શિક્ષણ મંત્રી હતા એ વખતે આજે સમારકામ કરાવ્યું અને આ વચ્ચેનો જે ભાગ છે મિત્રો એક પ્રકારનો આઇલેન્ડ બનાવવામાં, આ જે જગ્યા છે તેને આઇલેન્ડ કહેવામાં આવે છે અને આ એક પ્રકારનું આઇલેન્ડ એટલા માટે કે આજુબાજુ આખું જ તળાવ છે, સરોવર છે અને મધ્યમાં એક ટાપુ હોય, એક આઇલેન્ડ હોય, એ પ્રકારે આ બાંધકામ કરવામાં આવ્યું છે। તો મિત્રો આ છે પાટણમાં આવેલું આનંદ સરોવર અને એને બીજા ગુંગડી તળાવ નામથી પણ ઓળખવામાં આવે છે। તો આ છે મિત્રો પાટણમાં આવેલું આનંદ સરોવર।
તો મિત્રો આ હતું પાટણમાં આવેલું આનંદ સરોવર, જે ગુંગળી સરોવર તરીકે પણ ઓળખાય છે. અહીંના આજુબાજુ તમે જોવા જઈએ તો સરસ મજાનું બાંધકામ જોવા મળે છે. બાળકો માટે પણ નાના બગીચાનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે અને આનંદીબેન પટેલ દ્વારા અહીંયા ખોદકામ કરી અને આ તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ આવેલું છે પાટણમાં. એક વખત ચોક્કસ મુલાકાત લેજો. ઉનાળાની સિઝનમાં બાળકો માટે ખૂબ સરસ મજાનું આ સ્થળ છે. તો મિત્રો આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.